નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી હમણાં સુધીમાં 40 લોકોએ આપઘાત કરી લેવાની ઘટના બાદ હવે આ બ્રિજ ઉપર સેફટી ગ્રીલ લગાવવાની માંગ ઉઠવા પામી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો રૂપિયા 430 કરોડના ખર્ચે બનેલો નર્મદા મૈયા બ્રિજ હાલ આત્મહત્યાના બનાવોને લીધે ચર્ચામાં છે. છેલ્લા 3 વર્ષથી સતત રજૂઆતો છતાં પણ બ્રિજ પર લોખંડની જાળી કે સુરક્ષાત્મક અવરોધ ન લગાવાતા આ બ્રિજ જાણે આત્મહત્યાનો પોઈન્ટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજથી સતત વધતા આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. વર્ષ 2021ની જુલાઈમાં લોકાર્પણ થયેલા 4 માર્ગીય બ્રિજ પરથી છેલ્લા 2-3 વર્ષમાં અનેક લોકો નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી ચૂક્યા છે. ઘણા કિસ્સાઓમાં નાવિકોની મદદથી તાત્કાલિક બચાવ પણ થયો છે, પરંતુ દાયકાઓના સપનાથી બનેલા બ્રિજ હવે એક સામાજિક ચિંતાનો વિષય બની ગયો છે. ચિંતાજનક વાત એ છે કે અહીં માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો આત્મહત્યાના ઉદ્દેશથી આવી રહ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિક યોગી પટેલે જણાવ્યું કે આ બ્રિજ હવે ગુજરાત માટે આત્મહત્યાનું કેન્દ્ર બની ગયો છે. રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ સખત પગલાં લેવાયા નથી. મારું નામ યોગી પટેલ છે. ભરૂચ જિલ્લા સ્થિત નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021ના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારથી જ આ બ્રિજ કંઈક ને કંઈક વિવાદના કારણે અને આત્મહત્યાના બનાવોના કારણે આ બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યાનો સ્પોટ તરીકે જાણીતો થયો છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને અસંખ્ય લાશો બિનવારસી મળી છે નદીમાંથી. તે પણ કદાચ અહીંયાથી મોતનું વાલું કર્યું હોય નર્મદા મૈયા બ્રિજ પરથી, એ પણ સંભાવના સેવાઈ રહી છે. આ માટે સરકારને 8 મહિના પહેલા લેખિત રજૂઆત આવેદન સ્વરૂપે કરવામાં આવી હતી અને માર્ગ મકાન વિભાગને પણ સંબોધીને એક અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ પણ કેટલીક વખત સરકારી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી કે આ બ્રિજના બંને છેડે યોગ્ય અવરોધ ઊભા કરી જારી કાં તો એ ઊભું કરવામાં આવે અવરોધ કે જેથી કૂદવામાં અસંભવ રહે અને આત્મહત્યાના જે બનાવો બની રહ્યા છે ને આ બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યાના પોઈન્ટ તરીકે મોકલે છે તેની બદનામીથી બચી શકે. અને સૌથી અજુગતું વાત એ છે કે આ બ્રિજ ભરૂચના જ નહીં પરંતુ અન્ય આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો આવીને અહીંયા આત્મહત્યા માટે પ્રેરિત થાય છે. તો ક્યાંક ને ક્યાંક સરકારે જેવી રીતે અન્ય શહેરોની અંદર નદી પરના બ્રિજો પર અવરોધ ઊભા કરવામાં આવે છે તેવી રીતે અહીંયા પણ અવરોધ ઊભા કરવામાં આવે. જલ્દીમાં જલ્દી આની કામગીરી કરવામાં આવે. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ પણ આ મુદ્દે સત્તાવાર તંત્રને આડે હાથે લેતા કહ્યું કે અંદાજે 35થી 40 લોકો અત્યાર સુધી ઝંપલાવી ચૂક્યા છે. અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં બ્રિજો પર જાળી લગાવવામાં આવી છે, તો ભરૂચમાં એ જ પગલાં શા માટે નથી લેવામાં આવતા? તેમણે તાત્કાલિક રીતે બ્રિજની બંને બાજુ મજબૂત લોખંડની જાળી લગાવવી, 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવો, સીસીટીવી કેમેરા લગાવવાના ઉપરાંત નદી નજીક ફાયર અને રેસ્ક્યુ ટીમ તૈનાત રાખવા માંગ કરી છે. નર્મદા મૈયા બ્રિજ જ્યારથી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારથી સુસાઇડ પોઈન્ટ માટે જાણીતો થઈ ગયો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી કેટલાય લોકોએ જીવ ગુમાવવા માટે મોતની છલાંગ લગાવેલી છે, જેમાંથી કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે તો કેટલાકે પોતાનો જીવ ગુમાવેલો છે. દરેક મોટા શહેરોની અંદર નર્મદા જે કોઈ પણ નદીની ઉપર બ્રિજ બનાવવામાં આવે તેની આજુબાજુમાં રેલિંગ કાં તો નેટ મૂકવામાં આવે છે, જેથી કરીને કોઈ સુસાઇડ કરતું અટકે. છતાં ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બન્યો છે. છેલ્લા કેટલા વખતથી તંત્રને હું મીડિયાના માધ્યમથી લેખિત કેટલા લોકોએ પણ રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય, સફાળું જાગી જ નથી રહ્યું. ક્યાં શાની રાહ જોઈ રહી છે? હજુ કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે? તંત્રએ ખરેખર આની પર ધ્યાન દોરવું જોઈએ. પુલના બંને છેડે પોલીસ મૂકવી જોઈએ, સીસીટીવી કેમેરા હોવો જોઈએ, નીચે ફાયરની એક ટીમ તૈનાત હોવી જોઈએ, જેથી કરીને આ જે લોકો જીવ ગુમાવ્યા તે જીવ ગુમાવતા બંધ થાય. જ્યાં એક તરફ આ બ્રિજ ભરૂચ અને અંકલેશ્વરને જોડતી મહત્વની જીવાદોરી છે, ત્યાં બીજી તરફ સતત બનેલા આત્મહત્યાના બનાવો સમાજમાં ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે તંત્ર કેટલું ઝડપથી જાગે છે અને પ્રત્યક્ષ પગલાં લે છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના માયનગરીના મકાનમાં 13 લાખ ઉપરાંતના મુદ્દા માલની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખીને સિકલીગર ગેંગના સભ્યને ઝડપી લીધા હતા. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની માયાનગરી સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. હાંસોટના લલિત સાગર વિસ્તારના રહેવાસી અમરજીતસિંહ સુરજીતસિંહ શિકલીગઢને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ગત તારીખ 12મી મેના રોજ માયાનગરી સોસાયટીના મકાન નંબર B13માં રહેતા નિવૃત્ત ચંદેશ્વર યાદવના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચંદેશ્વર યાદવ ગ્રાઉન્ડ ફ્લોરનું તાળું મારીને ઉપરના માળે સુવા ગયા હતા. રાત્રિ દરમિયાન આરોપીએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને
રોકડ રકમ મળી કુલ રૂપિયા 13.66 લાખની માલમત્તાની ચોરી કરી હતી. આ ચોરીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના હાઈવે ઉપર આમલા ખાડે બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે સજોદના બાઇક સવાર યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આમલાખાડી ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સજોદ ગામનો રહેવાસી જયેશ રાઠોડ પોતાની બાઇક પર પાનોલી જીઆઈડીસીની નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ગતિએ પસાર થતા અજાણ્યા વાહન ચાલકે જયેશની બાઇકને ટક્કર મારી હતી, જેના પગલે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા તરત જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતના કારણે હાઈવે પર થોડાક સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસે પણ અજાણ્યા વાહન ચાલકની ટક્કરે રઢાલ ગામના 2 કોલેજિયન યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. આવા સતત બની રહેલા અકસ્માતો હાઈવે પર વાહન ચાલકોની બેદરકારીને ખુલ્લી ચર્ચાનો વિષય બનાવે છે. ભરૂચ તાલુકાના સુકલતીત ગામ ખાતે 7 મહિના પહેલા નર્મદા નદીમાં ઊંડા પાણીમાં ડૂબી ગયેલા ભરૂચના વેજલપુરના 3 લોકોના મોત થતા તેઓના હજુ સુધી વળતર નહીં મળતા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના સુકલતીર્થ ખાતે 15 નવેમ્બર 2024ના રોજ થયેલી હૃદયદ્રાવક ઘટના હવે નવા વળાંકો લઈ રહી છે. આ ઘટનામાં વેજલપુરના નિઝામવાડી વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યો પિતા, પુત્ર અને ભત્રીજા નર્મદા નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. દુર્ઘટનાનું કારણ નદીના પટમાં થયેલું ગેરકાયદેસર રેતી ખનન હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા અને જેના કારણે ઊંડા ખાડા પડી ગયા હતા અને લોકો એમાં ગરકાવ થયા હતા. આ ઘટનામાં 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી, 9 વર્ષીય બિનિત મિસ્ત્રી અને 45 વર્ષીય વસંતભાઈ મિસ્ત્રીના સૌ માટે તત્કાલ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ત્રણેયના મોત થયાનું પુષ્ટિ થયું હતું. જો કે પરિવારના આક્ષેપ મુજબ ઘટના બાદ ગેરકાયદેસર રેતી ખનન કરનારા સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ન તો એફઆઈઆર નોંધાઈ, ન તો મૃતક પરિવારોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવાયું છે. આ અંગે સમસ્ત ખારવા હાંસોટી માછીમાર સમાજ દ્વારા ભરૂચ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ઘટનાની પાછળ જવાબદાર તત્વો સામે બીએનએસ મુજબ ગુનો દાખલ થવો જોઈએ. તદુપરાંત અત્યાર સુધીની એસઆઈટી તપાસ અપૂર્ણ અને એકતરફી હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર સમક્ષ અને માનવ અધિકાર આયોગમાં પણ ક્ષતિયુક્ત રિપોર્ટ જ મોકલ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. એસઆઈટીની ફરીથી રચના કરીને નવી તપાસ થવી જોઈએ તથા મૃતકોના પરિવારજનોને તાત્કાલિક ન્યાયસંગત વળતર ચૂકવવું જોઈએ તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે ગુજરાત માનવ અધિકાર આયોગે 12 મે 2025ના રોજ 4 સભ્યોની વિશેષ તપાસ ટીમ રચી હતી, પરંતુ તેના રિપોર્ટથી દુઃખી બનેલા પરિવારે તંત્ર સામે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર નવી તપાસ માટે પગલાં ભરશે કે કેમ અને શું મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના પરિવારોને ન્યાય અને વળતર મળી રહેશે કે કેમ? હું સાબેન મિસ્ત્રી બોલું છું. વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે, મરી ગયા. એમની બેન ઠામ છું. એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા એ લોકો બીજો ખારો બતાવે છે. એટલે આ લોકો કંઈ કરવા નહીં માંગતા, એ લોકો ઊંધું બોલે છે. તો અમને સહાય તો જોઈએ કે નહીં? અમારે કોઈ છે નથી. અમારે આ 2 દીકરીઓ છે. 2 દીકરીઓનું શું કરવાનું? અમારે એમનું કોઈ કમાવવાનું નથી રહ્યું તો એમને શું કરવાનું? ઘેરમાં એ લોકો ત્યાં પધરાવા ગયા છે. આ સરાવા ગયા. એમની મમ્મી ડૂબી ગયેલી હતી, મરી ગયેલા, તો એમનું સરાટ કરવા ગયા છે. ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ, એમને કંઈ ખબર નહીં પડી. તો પેલા છોકરો ડૂબી ગયો. એ લોકો 3 જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે લોકો અંદર ધસરી જ ગયા છે. રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને, એમને કોઈ ખારા પડતા હશે? આખી જિંદગીની સુકલતીતની જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કઈથી આવી ગયા? તો એ લોકો બીજો ખારો બતાવે છે. ક્યાંથી બીજો ખારો આવી ગયો? આ લોકો ખાય સામે તો એ લોકો હજુ અમાર લાશો કરે તો એ લોકો હજુ ખારા ખોદે જ છે. રૂબરૂમાં હતા અમારી ફોટા પણ છે એમના, ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો. અમને સહાય જોઈએ બસ. અમારી 2 દીકરીઓનું થાય એવું. અમને બીજું કંઈ જોતું નથી. અમે કંઈ માંગતા નથી. એમનું કોણ પૂરું કરે? એ લોકો કશું કહેવા નહીં માંગતા. એટલે આ કંઈ પૈસાથી કામ ચાલતું હશે એ તો જ આ થતું હશે. બરાબર છે? હા, રાજકારણ આમાં કંઈ કામ જ છે બધું. એટલે એમનું કંઈ અગાડી વધતું નથી. આજે 7મા મહિનાની સવાર થઈ છે, એમનો કોઈ જવાબ નથી આવતો. તો અમારે કરવાનું શું? બોલો હવે. આ 2 દીકરીઓ છે તો એમને ખાવાનું પીવાનું ના જોઈએ? એમને ખાવા પીવાનું ના જોઈએ તો પછી એમને કોની સહારે એમને રાખવાની?
હું પોઈ છે તો હું જોવા જાઉં, પછી હું ટકે લાવીને ટકે ખાય તો એમને કાંથી હું એમને બી આપું છું. શીતલબેન બોલું છું. આ દુબાયેલું વસ્તુ આ 3 વ્યક્તિ દુબાયેલા છે તો અહીંયા અમે બધા હાજર જ હતા. તો અહીંયા જે વ્યક્તિએ ત્યાં દુબાયા તો અહીંયા હજુ ખાડા ખોદતા જ હતા. ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે. એ જગ્યા તો છે જ નથી જઈને દુબાયેલા ત્યાં. તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે? ત્યાં દુબાયેલા છે ત્યાં છતાં પણ ત્યાં ખાડા ખોદતા હતા. શું માંગ છે તમારી? માંગ શું છે? આજે તમે અહીંયા આગળ આવ્યા શું માંગ લઈને શું કહેશો? અમારે કાલ ન્યાય જોઈએ છે, અમારે સહાય જોઈએ છે. અમારું કોઈ છે નથી. મારો તો એકને એક દીકરો હતો, મારો તો એકને એક દીકરો જતો રહ્યો, મારું કોઈ છે જ નથી. આ ખોટું એક ખડંગવાળાએ લખેલું છે. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલ મહારાજા નગરમાં વરસાદી કાંશમાં ગાય પડી જતા ફાયર વિભાગે ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. અંકલેશ્વર નગરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મહારાજાનગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાંસની બાજુમાં આવેલા એક ઊંડા ખાડામાં એક ગાય પડી જતા ચકચાર મચી જવા પામી હતી. આ દ્રશ્ય જોઈ રહેલા સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી. સૂચના મળતા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ 1.5 કલાક સુધી ચાલેલા બચાવ કામગીરી બાદ ફાયર ટીમે ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. અકસ્માતમાંથી ગાયનો જીવ બચતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર વિભાગના ઝડપી તથા માનવિક સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. વાલિયા ઝઘડિયા તાલુકાના લોકો સાથે BTS દ્વારા 1 જૂને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્યની અધ્યક્ષતામાં રેલી કાઢવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના હક અને અધિકાર માટે બિલિસ્તાન ટાઈગર સેના અગ્રેસરની ભૂમિકામાં હોય છે, જેમાં જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલિયા ઝઘડિયા તાલુકાના 30થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે, જેથી બાબતે વાલિયા ઝઘડિયા તાલુકાના તમામ ખેડૂતો સાથે જીએમડીસીએ લોક સુનાવણી યોજી હતી, પરંતુ તમામ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો. લોક સુનાવણી કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, આદિવાસી આગેવાન દિલીપભાઈ વસાવા અને તમામ ખેડૂત સંગઠનો એક મંચ ઉપર આવીને ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેમાં મુખ્યત્વે બિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય પ્રમુખ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તારીખ 1 જૂને વિશાળ રેલીનું આયોજન કર્યું છે, જેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થાનિકોને રોજગાર મળે, વાલિયા ઝઘડિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં રેલી ફરીને લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે બિલિસ્તાન ટાઈગર સેનાના લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધના એલાનથી આદિવાસી વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આદિવાસી નેતાઓ એક મંચ આવશે અને લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ કરતા જોવા મળશે. જય જોહાર, જય ભીલ પ્રદેશ, જય સંવિધાન. મારે વાલિયા ઝઘડિયા અને ભરૂચની જનતાને જણાવવાનું કે વાલિયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર જીએમડીસી દ્વારા જે આદિવાસી વિસ્તારને ગામડાઓને વિસ્થાપિત કરવાને માંગે છે, તો એ વિસ્થાપિત નહીં થાય એના માટેની અમારી લડાઈ છે. માન્ય છોટુભાઈ વસાવા સાહેબ વર્ષોથી જમીનદારો સામે લડ્યા અને એ જમીનો જ્યારે આજે સરકાર પણ એક જમીનદાર જ છે, એ જમીનો આજે અહીં વિસ્થાપિત કરવાની માંગે છે, એ કદી થવા નહીં દઈએ. અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે એનું હિયરિંગ થયા, અને એના માટે અમે આખરી સુધી લડી મરીશું અને અમારી પર પહેલાં તો એ લોકોએ અમારી પર ગોળીઓ મારવી પડશે, જેના લીધે અમે ટૂંક સમયની અંદર એક મોટી રેલી અમે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક મોટી રેલી કાઢવા માંગીએ છીએ અને એ રેલી આપણે 1/6/2025ના રોજ અમે આખો પ્લાન બનાવીએ છીએ, રૂટ બનાવીએ છીએ અને જે વિસ્થાપિત ગામડા જે થવાના છે એ ગામડાનું આખું લિસ્ટ અમે જાહેર કરીશું ને એની અંદર હજારો સંખ્યાની અંદર હું સમાજના લોકોને, ખેડૂતોને, આદિવાસી હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, બધાને અપીલ કરું છું કે આ રેલીની અંદર જોડાઓ, તમે સ્વયં જોડાઓ. આપણું જીવન છે, આપણી જમીન બચાવવાની છે, આપણા બાળકોની જિંદગી બચાવવાની છે, આપણે પોતે ગામડા બચાવવાના છે, આપણે પોતે બચવાનું છે. માટે આના માટે બધાએ સ્વયંભૂ આવવું પડશે. આ કોઈ પાર્ટીનો કોઈ એનો સવાલ નથી. બધા સંગઠનોને પણ હું આહવાન કરું છું કે સંગઠનો પણ આની અંદર સપોર્ટ કરે અને બિલિસ્તાન ટાઈગર સેના વર્ષોથી લડે છે ને એ નેજા હેઠળ અમે આવનારા સમયની અંદર આ રેલી કાઢવા માંગીએ છીએ. તો સૌ બધાને હું અપીલ કરું છું, ફરીથી અપીલ કરું છું ને નવયુવાનોને ખાસ કરીને જણાવું છું કે આપણા ભવિષ્ય ને આવનારા જે છોકરાઓ છે એનું ભવિષ્ય, એમના માટે આપણે બધા લડીએ છીએ. અને બીજો એક પ્રશ્ન આપણા માટે બીજો પણ એક છે કે ઝઘડિયા જીઆઈડીસી અહીં ગાડી આવી છે, એની અંદર આટલા બધા શિક્ષિત બેરોજગાર આ તાલુકાઓની અંદર છે, ઝઘડિયા, વાલિયા, નેત્રંગા અને બીજા ડેડિયાપાડા, સાગબારા કે બીજા ભરૂચ જિલ્લામાંથી, એ લોકોને 80% નોકરી મળતી નથી. એટલે શિક્ષિત બેરોજગારોનું એક લિસ્ટ બનાવવા માંગુ છું બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા, અને એ લિસ્ટ તમે બધા અહીં ગાડી તમારા બાયોડેટા આપો અને એની સામે આપણે નોકરીઓ માટે આપણે આખી ઝઘડિયા જીઆઈડીસીમાં પણ રેલી કાઢવી પડે, અંકલેશ્વરમાં રેલી કાઢવી પડે કે દહેજમાં કાઢવી પડે, આપણા મોટા પાયે બિલિસ્તાન ટાઈગર સેના પર આપણે રેલી કાઢીશું એવું હું આજે જણાવું છું. અને ખાસ કરીને છેલ્લો મારો જે શબ્દ છે કે ભીલ પ્રદેશની જ્યારે વાત આવે છે, હું ભીલ પ્રદેશ અલગ માંગવા માટે 2009ની અંદર મેં જ્યારે બિલિસ્તાન વિકાસ મોરચા બનાવેલું હતું, એ વિકાસ મોરચાથી હું લડ્યો બિલિસ્તાન માંગવા માટે. ત્યારે ઘણા અમારી પર પોલીસે કેસો કર્યા, અમને જેલમાં મોકલવા આવ્યા, છતાં બી અમે ડર્યા નથી. અમે આ બિલિસ્તાન વ્હાઇટ હાઉસ બનાવવાનું મારું કારણ એ જ હતું, જ્યારે અમેરિકા એનું વ્હાઇટ હાઉસ બનાવતો હોય તો અમારા ભીલ પ્રદેશનું પણ વ્હાઇટ હાઉસ આ બનાવ્યું છે અમે. એટલે અમે કોઈથી ડરતા નથી. એટલે અમે અપીલ કરીએ છીએ કે આ ભીલ પ્રદેશની અંદર ભરૂચ જિલ્લો બી આવે છે અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ બધા આવે છે. હું બધાને અપીલ કરું છું અને જે કંઈ ગુજરાતમાંથી બધા લોકો આવવાના આવે તો બધાને હું અપીલ કરું છું કે આ જે તારીખ અમે આપી છે 1/6/2025ની અંદર, એ દિવસે બધા આવો એવી હું તમને અપીલ કરું છું. જંબુસર આમોદ 4 રસ્તા પાસે જંબુસર એસડીએમની
સરકારી જીપને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આમોદ 4 રસ્તા પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર SM ગાંગુલીની સરકારી જીપને ટ્રકે અચાનક ટક્કર મારી હતી, પરંતુ સદનસીબે ગાડીમાં હાજર અધિકારી અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનું વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે જીપને સીધી અને જોરદાર ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે જીપને નુકસાન પહોંચ્યું હતું. હાદસાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રણ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ હવે અકસ્માતની વધુ તપાસ કરી રહી છે. હાંસોડ તાલુકાના કોડાદરા ગામ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ અને બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે કુમારપાડ ગાંધી બ્લડ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર હાંસોટના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ T. પટેલ સાહેબના ઉપસ્થિતમાં બ્લડ ડોનેશન કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યું, જેમાં ગેમલસિંહ પટેલ, અનંત પટેલ તેમજ તાલુકા મામલતદાર રાજન વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય દુબે સાહેબ, મેડિકલ ઓફિસર વિધિ અડાજણિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 32 જેટલા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું હતું અને 29 લાભાર્થીઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે રક્તદાન વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું અને લોકો આ રક્તદાન કરે તેવી અપીલ કરી. તમામ ઉપસ્થિતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા PSC કુડાદરા અને PSC લાવના તેમજ તાલુકાના સ્ટાફે મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને તાલુકા સુપરવાઇઝર ગિરીશભાઈ પટેલ દ્વારા સફળ આયોજન કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા તાલુકાના બોરજાઈ ગામ ખાતે બેસણામાં આવેલા યુવાને ટેકરા ઉપર પાર્ક કરેલી 4 વ્હીલ ગાડી નીચે ઉતારવા જતા ગાડી પલટી ખાઈ જતા યુવાને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઈ ગામે એક 4 વ્હીલ ગાડી ખાડામાં પડી પલટી મારી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ચાલકનું મોત થયું હતું. આ અંગે ઝઘડિયા JDC પોલીસમાંથી મળતી વિગતો મુજબ વડોદરાના અકોટા ખાતે રહેતો રોહનભાઈ ડોડિયા નામનો યુવક તારીખ 18મીના રોજ પરિવાર સાથે ઝઘડિયા તાલુકાના બોરજાઈ ગામે એક સંબંધી મહિલાના બેસણાની વિધિમાં આવ્યો હતો. આ લોકો દિવસ દરમિયાન બેસણાની વિધિમાં રોકાયા હતા. રાતના 9 વાગ્યાના અરસામાં રોહન બોરજાઈ ખાતે રહેતા તેના કૌટુંબિક ભાઈ વિપુલ વિજયભાઈ વસાવા સાથે 4 વ્હીલ ગાડીમાં ગામની ભાગોળે આવેલ મંદિર નજીક બેસવા ગયો હતો. આ દરમિયાન રોહને તેની 4 વ્હીલ ગાડી મંદિર નજીકની ટેકરી ઉપર પાર્ક કરી હતી. થોડી વાર ત્યાં બેઠા પછી પાછા ફરવાનો સમય થતા રોહન ટેકરી પર પાર્ક કરેલ ગાડીમાં બેસીને નીચે ઉતારતો હતો. તે દરમિયાન તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ટેકરી પરથી 10 ફૂટ નીચે ખાડામાં પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં રોહન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બેભાન થઈ ગયો હતો, જેને એમ્બ્યુલન્સમાં વાલિયા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે રોહનને તપાસીને મરણ જાહેર કર્યો. 27 વર્ષીય યુવક રોહનનું આ કરુણ ઘટનામાં મોત નીપજતા પરિવાર શોકાતુર બની ગયું હતું. ઘટના સંદર્ભે વિપુલ વિજયભાઈ વસાવા રહે બોરજાઈ તાલુકો ઝઘડિયાએ ઝઘડિયા JDC પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે MPB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.